નમસ્કાર, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। આજથી 2 દિવસ માટે અમદાવાદમાં નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયોરલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કોન્ક્લેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે આજે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે, અનેક મોટા પ્રોજેક્ટ શહેરમાં આવ્યા છે અને સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે। આજે મેયર સમિટમાં અનેક આદાન પ્રદાન કરીશું અને વિચાર વિમર્શ કરીશું। મુખ્યમંત્રી આજે આ કાર્યક્રમમાં હાજર રહ્યા એ બદલ તેમનો હું આભાર માનું છું। મહેમાનોને સમિટમાં માત્ર ચર્ચા જ નહીં પરંતુ વિશ્વમાં ઓળખ ધરાવનારા સ્થળો સાબરમતી રિવરફ્રન્ટ, હેરિટેજ સિટી, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ બતાવીશું। પૂર્વ મ્યુનિસિપલ કમિશનર IP ગૌતમે જણાવ્યું હતું કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે। 1993 સુધી કોઈ સરકારે શહેરીકરણ અંગે વિચાર્યું ન હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતના શહેરી પરિદ્રશ્યને એક કરવા, નવીનતા લાવવા, નેતૃત્વ કરવા અને પરિવર્તન લાવવા માટે લીડર્સને એક સાથે લાવવાનો છે। આ સમિટ દરમિયાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય શહેર મેયર્સ, કમિશનર્સ તેમજ પ્રતિનિધિઓ એક સાથે મળી શહેરોની ભવિષ્યની યોજના પર વિચાર વિમર્શ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોહ પુરુષ અને સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે મજબૂત અને અખંડ ભારતનો પાયો નાખ્યો હતો। આપણા સૌ માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે વલ્લભભાઈ પટેલે 1924થી 1928 સુધી અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી, જ્યાં તેમણે નાગરિક વહીવટ, સ્વચ્છતા અને શહેરી આયોજનની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। શહેરના ભાવિ વિકાસ માટે પાયાની કામગીરી કરી હતી। ભારતનું માન્ચેસ્ટરથી લઈ ભારતનું પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી બનવા સુધી અમદાવાદ આજે વારસો, નવીનતા અને ટકાઉ શહેરી વિકાસનું ગતિશીલ મિશ્રણ દર્શાવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, શહેરી હરિયાળી, સાંસ્કૃતિક અને રમતગમતની માળખાગત સુવિધાઓ તેમજ વિશ્વકક્ષાની નાગરિક સુવિધાઓ જેવી માઇલસ્ટોન પહેલ હાથ માન્ય વડાપ્રધાનશ્રીએ એમનું જાહેર જીવન શરૂ કર્યું એને 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને એને અંતર્ગત અમે ગુજરાતમાં દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવીએ છીએ। विकास शब्द, डेवलपमेंट जो शब्द बोल रहे हैं हम, वो माननीय नरेंद्र भाई ने शुरू किया। राजनीति में कोई शब्द ऐसा पहले बोलते ही नहीं, कंपटीशन ही नहीं। अभी एक दूसरे के बीच हेल्दी कंपटीशन जिसे बोला जाता है, वो माननीय नरेंद्र भाई ने पहला बीज किसी ने जो राजकारण में डाला हो तो वो माननीय नरेंद्र भाई ने डाला। आज का ये कार्यक्रम गुजरात के लिए खास तौर पर अहमदाबाद के लिए बहुत ही विशेष है, क्योंकि यह कार्यक्रम शहर की विकास को लेकर हमारे आदर्श सरदार पटेल के विचारों से प्रेरित है। गुजरात के गौरव और देश के लोह पुरुष सरदार पटेल ने पहली बार अपनी प्रशासनिक जिम्मेदारी की शुरुआत इस अहमदाबाद से की थी। माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में पूरा देश ऐसे महान नेता सरदार पटेल की 150वीं जन्म जयंती सेलिब्रेट कर रहा है और इस शुभ अवसर पर शहरी विकास को लेकर सरदार पटेल की वैचारिक विरासत को कैसे आधुनिक विकास के साथ जोड़ा जाए, इस पर चिंतन मंथन के लिए आज नेशनल अर्बन कॉन्क्लेव का अहमदाबाद में आयोजन किया जा रहा है। ऐसे ऐतिहासिक शहर में आपका हार्दिक स्वागत और मैं अभिनंदन करता हूं। अहमदाबाद सही मायने में माननीय प्रधानमंत्री जी के विकास भी, विरासत भी का श्रेष्ठ उदाहरण है। अहमदाबाद के शहरी विकास की बात करूं तो 1924 से 1928 तक सरदार पटेल अहमदाबाद नगर पालिका के अध्यक्ष थे और आज से 100 साल पहले उन्होंने अपनी प्रशासनिक कुशलता से यह दिखाई दिया था कि सैनिटरी तथा सुव्यवस्थित अर्बन प्लानिंग कैसे आइडियल सिटी का निर्माण
किया जा सकता है। अहमदाबाद के नगरीय प्रशासन के अपने कार्यकाल में उन्होंने एक के बाद एक ऐसे निर्णय लिए जिससे उस समय देश को पहली बार सिटी सेंट्रिक लोकल एडमिनिस्ट्रेशन का मॉडल दिया। वैश्विक नेता और हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने गुजरात के मुख्यमंत्री कार्यकाल से लेकर पिछले 11 सालों से देश के प्रधानमंत्री तक सरदार पटेल के इन्हीं विचारों से प्रेरित रहते हुए देश में अर्बन ट्रांसफॉर्मेशन की नई क्रांति लाई। माननीय प्रधानमंत्री जी जब गुजरात के मुख्यमंत्री थे तब से उन्हें पूरे गुजरात को और खास तौर पर अहमदाबाद को कई ऐसे प्रोजेक्ट दिए जिससे आज इस शहर को वर्ल्ड हेरिटेज सिटी के साथ साथ वर्ल्ड क्लास सिटीज के कैटेगरी में भी लाकर खड़ा कर दिया है। अहमदाबाद का विश्व प्रसिद्ध साबरमती रिवर फ्रंट आज पूरे भारत के लिए अर्बन ट्रांसफॉर्मेशन का मॉडल बना है। आज रिवर फ्रंट, अटल ब्रिज, स्पोर्ट्स सेंटर, ऑक्सीजन पार्क, अन्य कोई आकर्षणों ने इस विश्व में खास पहचान बना दी। इतना ही नहीं, शहरों के विकास को तेज गति देने और लोगों के लिए ईज ऑफ लिविंग को सुनिश्चित करने के लिए उन्होंने गुजरात के मुख्यमंत्री के रूप में देश में सबसे पहले शहरी विकास वर्ष जैसे कॉन्सेप्ट शुरू किए। आज हम उन्हीं की विचारों से प्रेरणा लेते हुए वर्ष 2025 को शहरी विकास वर्ष के रूप में सेलिब्रेट कर रहे हैं। आज की नेशनल अर्बन कॉन्क्लेव અને મેરોલ સમિટમાં મંચ પર ઉપસ્થિત ગુજરાતની સમૃદ્ધ વિકાસ યાત્રાના માર્ગદર્શક મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું સહર્ષ ઉષ્માભેર અભિવાદન કરું છું। સાથે સાથે ઉપસ્થિત આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય भारत सरकारना अधिक सचिव श्रीमती टी धाराजी, अमदावाद महानगरपालिकाना म्युनिसिपल कमिश्नर श्री बंछानिधि पाणीजी, एएमसी ना डेप्यूटी मेयर श्री जतिन भाई पटेल जी, स्टेन्डिंग कमिटी चेरमेन श्री देवांग भाई राणी, पक्षना नेता श्री कोरांग भाई प्रजापति, उपस्थित शहर अध्यक्ष श्री અને ઉપસ્થિત સૌએ માનનીય મેયરશ્રીઓ, કમિશનરશ્રીઓ, શહેરી વિકાસના નિષ્ણાતો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ અને કમિશનર શ્રી આઈપી ગૌતમ સર અને તમામ આદરણીય અતિથિઓ, પત્રકાર મિત્રો, સૌનું હૃદયપૂર્વક સ્વાગત અને અભિવાદન કરતા મને અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવ થઈ રહી છે। આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતના મહાન રાષ્ટ્ર નિર્માતા, ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં નેશનલ અર્બન કોન્ક્લેવ એન્ડ મેરોલ સમિટ શેપિંગ ફ્યુચર ઓફ સિટીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અમારા માટે અત્યંત ગૌરવ અને સન્માનનો વિષય છે।